નમસ્કાર મિત્રો. આજે આપણે માસ્ટર ઓફ લો વિશે વાત કરશું. હું ડૉક્ટર અમિત મહેતા, આસિસ્ટન્ટ પ્રોફેસર, લો કોલેજ ગોધરા. મોટાભાગે LLM કરવું કે નહીં એના વિશે અસમંજસ હોય છે વિદ્યાર્થીઓની અંદર. પરંતુ મિત્રો, કાયદાનું ઊંડાણપૂર્વકનું તમારે નોલેજ જો જોતું હોય તો એના માટે માસ્ટર ઓફ લોઝ કરવું એ જરૂરી છે. પણ ઘણા વિદ્યાર્થી મિત્રોમાં એવું હોય છે કે અમે LLM કરીને આગળ અમને ફાયદો શું થાય. પણ એવું નથી કે અત્યારે આપણી કોલેજની અંદર બે બિઝનેસ લો અને ક્રિમિનલ લો બે ટાઈપની સ્ટ્રીમની અંદર LLM ચાલે છે. હવે ખરેખર LL.M. એ જે શબ્દ છે ને એનો મૂળ અર્થ છે એ લેટિન ભાષામાં છે. ખરેખર લેટિન ભાષામાં જે લેક્સ લિગમ મેજિસ્ટર એવો થાય છે. લેક્સ લિગમ મેજિસ્ટર. આપણે ઇંગ્લિશ ભાષામાં ઇન્ડિયાની અંદર આપણે ઇંગ્લિશ ભાષાની આ વાત કરીએ તો માસ્ટર ઓફ લોઝ એટલે એ ડબલ એલ છે ને એને પ્લુરલ કરવા માટે આપેલા છે. એટલે LLM કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર ન થતા હોય, ઘણા બધા, જેમ કે બિઝનેસ લો છે, ક્રિમિનલ લો છે, કોન્સ્ટિટ્યુશનલ લો છે, હ્યુમન રાઇટ્સ છે, લેબર છે, ઘણી બધી યુનિવર્સિટીમાં થતા હોય છે. પરંતુ આપણે લો કોલેજ ગોધરાની અંદર બે, એક બિઝનેસ લો અને ક્રિમિનલ લોમાં થાય છે. અને LLM કરવા માટે તમને ખબર જ છે કે LLB કરવું ફરજિયાત હોય છે. 2 વર્ષનો કોર્સ હોય છે. અને લોનું ખરેખર ડીપ નોલેજ જોતું હોય તો LLM કરવું ખરેખર જરૂરી તમને બની રહેશે. ઘણા ફાયદાઓ બી છે. પણ આવા સમયે હું એક વાત જરૂર કહીશ કે મિત્રો, LLBની અંદર તમે જે સબ્જેક્ટ તમે ભણેલા છો, સપોઝ CRPC છે, IPC છે, એવિડન્સ છે, એવા જે ક્રિમિનલ લો ગ્રુપની અંદર આવતા જે સબ્જેક્ટ્સ છે એ બધા સબ્જેક્ટની અંદર જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમારે ક્રિમિનલ લો ગ્રુપ જોઈન કરવું જોઈએ. અને બેન્કિંગ લો છે અથવા તો કોઈ બિઝનેસ લોને લગતા કોઈ સબ્જેક્ટ્સ છે તો એના માટે થઈને તમારે, જેમ કે IPR છે, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, તો એવા સબ્જેક્ટની અંદર જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમારે બિઝનેસ લો ગ્રુપ જોઈન કરવું જોઈએ. આ તકે તો હું એટલું જ કહીશ કે જે કરશો એ તમારા માટે ફાયદામાં જ રહેશે. તો એક વખત કોલેજની મુલાકાત લઈને વિચારી જુઓ. અને કંઈ સમજ ના પડે તો અમે લોકો કોલેજે અવેલેબલ હોઈએ જ છીએ. બરાબર? અસ્તુ.